જય સિયારામ. આજનું આ ભોજન રામનવમી નિમિત્તેનું વાણીબેન દીક્ષિતભાઈ પટેલ તરફથી છે. જય સિયારામ, જય સિયારામ. એ બે પણ આટલો બધો ગુસ્સો શેનો કરો છો તમે? એ ભાગોજી ભાગો. કોઈને ખાવા નથી દેવાનું ને પછી દાદાગીરી. એ ભાગો પેલી બાજુ. બે કેટલી મોટી ઝુમકું ઉતારો છો. હે રામ, 5 જણની દ્રાક્ષ એકલા લઈ લો છો તમે તો રામ જબરું કરો છો. રામ લો તમે બી લઈ જ જાઓ તાર ફૂલ મોજ. આને કઈ કહેવાય ખબર? આને કેપ બે પણ હાથમાં તો છે. જબરું જો તમે તો રામ. લાયણભાઈ ફટાફટ અંદર આ લોકો મને છોડશે નહીં. આ લઈ જા, બધું આવી જા. તો છો બસ ખાલી જમવા. કેપ્ટન કેપ્ટન આવો તારો. ઓય કેપ્ટનને દ્રાક્ષ ખાવી હતી એટલે ખેલ કરે છે. આમના હાથમાં દ્રાક્ષ તો જો. આરો ડીંગલી તમારી સાઈઝ પ્રમાણે તો દ્રાક્ષ લો. મન તો આપો, મન તો આપો. એકલા એકલા મન તો આપો. જોતાય નથી સામે. કેપ્ટન શું વિચારે છે? બે એમને આપી નથી. બસ તમે આવી રીતે એકલા એકલા બેસો તો મને કહો તો ખરા કે એ આપી દે. આજે સાહેબની બર્થડે જેવું ના કહેવાય તમારા દીધું આ ઝુમકું તમારું. બસ જાઓ લઈ જાઓ, જાઓ મોજ કરો તમે. તારે તમારે કહેવાનું કે આજે તો સાહેબની બર્થડે છે. કેમ આવું કરો છો તમે? આપણા સાહેબની બર્થડે નથી આજે? એ